મહેસાણાના યુવક સાથે 64 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની। વસાઈમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને 64 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી, જેમાં નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ સહિત 2 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ। યુવકને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે દિલ્હી બોલાવવામાં આવ્યો। યુવાનને દિલ્હી બોલાવી પૈસા લેવા માટે 2 શખ્સને વસાઈ મોકલવામાં આવ્યા। એજન્ટે મોકલેલા 2 અજાણ્યા શખ્સ પિસ્તોલ જેવું હથિયાર બતાવી 64 લાખ રૂપિયા લઈ ફરાર થયા। ફરિયાદી બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। બળવંતસિંહના પુત્ર અને મુકેશ વણજારા નામના યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવા 64 લાખમાં ડીલ થઈ હતી। आज अंगे विगत आपसे संवाददाता मनोज योगी फोन लाइन पर जोड़ाया है। मनोज, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? જે ખુશાલી વાત કરા તો મહેસાણા તાલુકાના જે વસઈ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ ઓસ્ટ્રેલિયાથી મોકલવાના બહાને 64 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। નિલેશ પટેલ જે નિલેશ બ્રહ્મભટ્ટ નામનો જાહેર એજન્ટ સહિતના 2 અજાણ્યા શખ્સો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। પુત્ર અને જે ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને જે યુવાનને દિલ્હી બોલાવી પૈસા લેવા માટે 2 માણસોને વસઈ પોલીસમાં મોકલવામાં આવ્યા હતા। એજન્ટ દ્વારા મોકલવામાં આવેલા 2 અજાણ્યા શખ્સો પિસ્તોલ બતાવી હથિયાર બતાવી અને 64 લાખની લૂંટ કરી ફરાર થયા હતા અને જે બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી। જી આભાર મનોજ।